મહેસાણાથી મળી રહેલા સમાચારો પર નજર કરીએ। નકલી પનીર બનાવતી ફેક્ટરી સામે કાર્યવાહી થઈ છે। વિજાપુરની ડિવાઇન ફૂડ ફેક્ટરીનું લાયસન્સ રદ કરાયું છે। ફૂડ વિભાગે ફેક્ટરીનું કાયમી ધોરણે લાયસન્સ રદ કર્યું છે। ફેક્ટરી માલિક દિનેશ પટેલનું લાયસન્સ રદ કરાયું છે। ફરીવાર નકલી પનીર ન બને તે માટે આ ફેક્ટરી સામે કાર્યવાહી કરવામાં આવી છે। ફેક્ટરીમાંથી 400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો હતો। સંવાદદાતા કમલેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કમલેશ, 400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો, શું વિગતો છે? વિજાપુર હિંમતનગર હાઈવે ઉપર ડિવાઇન ફૂડ ફેક્ટરી નામની ફેક્ટરીમાં નકલી પનીર બનતું હતું અને મહેસાણા ફૂડ વિભાગને આ અંગે બાતમી મળી હતી। આ પનીર જે નકલી બનાવવામાં આવતું તેને અમદાવાદની વિવિધ હોટલોમાં સપ્લાય કરવામાં આવતું હોવાની વિગત પ્રાપ્ત થઈ હતી। 4 દિવસ પૂર્વે ફૂડ વિભાગની ટીમ દ્વારા ત્યાં દરોડો કરી અને 400 કિલો જેટલો નકલી પનીર જપ્ત કરવામાં આવ્યું હતું। દરમિયાન ફરીથી આ ફેક્ટરીમાં આ પ્રકારે ગોરખધંધો ન થાય, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય અને નકલી પનીર ન બને તે માટે જે ફેક્ટરી માલિક છે દિનેશ પટેલ, તેનું ડિવાઇન ફૂડનું જે લાયસન્સ છે એને કાયમી ધોરણે રદ કરી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે અને તેના લાયસન્સ રદ કરી અને ફરીવાર આ પ્રકારનો ગોરખધંધો અટકાવવાનો ફૂડ વિભાગ દ્વારા પ્રયાસ થયો છે। મહત્વપૂર્ણ છે કે જે પનીર બનાવવામાં આવતું હતું નકલી પનીર એ અમદાવાદ સહિત રાજ્યની વિવિધ હોટલોમાં સપ્લાય થતું હોવાની વિગત હાલ સામે આવી છે। જી આભાર કમલેશ, માહિતી બદલ।